મોરબીમાં વહેલી સવારે 5 વાગ્યાથી લઈ અને જે ઇન્કમટેક્સની ટીમો છે તે અલગ અલગ ગ્રુપની અંદર ત્રાટકી છે. હાલ જે દ્રશ્યો હું તમને દેખાડીશ કે જે મેટ્રો ગ્રુપનું આવેલું જે મેટ્રો સિટી સિરામિક છે ત્યાંના આ દ્રશ્યો છે. ત્યાં પણ વહેલી સવારથી 5 વાગ્યાના અરસામાં કહી શકાય કે જે ઇન્કમટેક્સ છે તેના દ્વારા સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે. મહત્વનું કહી શકાય કે મોરબીની અંદર આજ રોજ 40 સ્થળે એકી સાથે દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે, જેમાં જે 4 અલગ અલગ જે ગ્રુપો છે તે ગ્રુપોની આ જે ઇન્કમટેક્સ છે તે ત્રાટક્યું છે, જેમાં મેટ્રો હોય, લેવિસ ગ્રુપ હોય અને કહી શકાય કે બિલ્ડર ગ્રુપ હોય, આ તમામની ત્યાં વહેલી સવારથી જ જે ઇન્કમટેક્સ દ્વારા સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે, જેમાં રાજકોટ, બરોડા, અમદાવાદ, સુરત સહિતના જે અધિકારીઓ છે તે અધિકારીઓ જોડાયા છે. અંદાજિત 250 થી વધારે જે અધિકારીઓ છે તે અધિકારીઓ આ દરોડાની અંદર જોડાણા છે. સાથે સાથે 150 થી વધારે જે પોલીસ કર્મીઓ છે તે પણ આ જે દરોડા છે તે દરોડાની અંદર જોડાયા છે. હાલ જે દ્રશ્યો હું તમને દેખાડીશ કે ત્યાં જે વહેલી સવારથી જે ઇન્કમટેક્સ દ્વારા સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે. ફેક્ટરીની આ જે મેટ્રો ગ્રુપ છે તે મેટ્રો ગ્રુપના અલગ અલગ 3 થી 4 યુનિટો આવેલા છે, તે તમામ યુનિટની અંદર આ જ પ્રકારની દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. મહત્વનું કહી શકાય કે અત્યાર સુધી આ જે દરોડાની કામગીરી છે તે કામગીરીની અંદર જે અધિકારીઓ છે તે અધિકારીઓને મહત્વના દસ્તાવેજી સાહિત્યો છે તે હાથે લાગ્યા છે. જે ડિજિટલ સાહિત્યો છે, મોબાઈલ હોય, લેપટોપ હોય, તે પણ ક્યાંક ને ક્યાંક આ જે અધિકારીઓ છે તે અધિકારીઓના હાથે લાગવાની વાત છે તે અત્યારે સામે આવી રહી છે. જે પ્રકારે કહી શકાય કે આ દરોડા વહેલી સવારથી પાડવામાં આવે છે. હવે ક્યાં સુધી આ દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે તે જોવાનું રહ્યું. સાથે સાથે કહી શકાય કે અલગ અલગ રાજ્યભરની અંદરથી ઇન્કમટેક્સના અધિકારીઓ છે તે આ દરોડાની અંદર અત્યારે જોડાયા છે. રવિ સાણંદિયા, ન્યૂઝ રૂમ, મોરબી.